ઇમરાન ખાનની મુક્તિ માટે પીટીઆઈએ 27 સપ્ટેમ્બરનું અલ્ટિમેટમ આપ્યું છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાનના અલગ અલગ પ્રાંતોમાં વિરોધ અને અસંતોષ વધી રહ્યો છે। આ દરમિયાન પૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવાના નામે એક મોટો દાવો સામે આવ્યો છે કે શું બાજવાએ ઇમરાન ખાનને આસિમ મુનીર અંગે પહેલેથી જ ચેતવણી આપી હતી। સાથે જ પીઓકેથી બલુચિસ્તાન અને ખૈબર સુધી વધતી અશાંતિએ શહબાઝ શરીફ સરકાર અને મુનીર સામે અનેક સવાલ ઊભા કર્યા છે। તો શું ઇમરાન ખાનની વાપસી માટે 27 સપ્ટેમ્બર નિર્ણાયક બનશે? જુઓ આ ખાસ રિપોર્ટ। મુનીર પર ગદ્દારીનો અલર્ટ, બાજવાની સિક્રેટ સલાહ લીક। પાકિસ્તાનમાં ઇમરાન સમર્થકોનો બળવો, શહબાઝ પાસે માત્ર 30 મિનિટ। લાહોરથી પેશાવર સુધી પીટીઆઈનો હલ્લાબોલ, ઇમરાનની મુક્તિની તારીખ 27 સપ્ટેમ્બર નક્કી। 27 सितंबर याद रखना इंशाअल्लाह ताला। अभी प्रोपेगंडे शुरू होंगे। कुछ लोग कहेंगे कि सूबे के हालात खराब हैं। मुझे ये बताएं, इमरान खान साहब चाहिए? इमरान खान साहब चाहिए? इमरान खान साहब चाहिए? तो इमरान खान साहब आएगा, यहां पर अमन होगा। इमरान खान साहब आएगा, यहां की मईशत बेहतर होगी। इमरान खान साहब आएगा, वो पाकिस्तान को तरक्की और खुशहाली देगा इंशाअल्लाह ताला। मेरे नौजवानों, जितने भी यहां इसके बाद प्रोपेगंडे हुए, जो भी करे, अंदरूनी हो बैरूनी हो, आपने एक बात करनी है कि 20 सितंबर तक पाकिस्तान आ जाओ, क्योंकि 27 सितंबर को कुछ होने वाला है। वमा अलैना इल्लल बला। ઇમરાનનો ડબલ મોરચો, શહબાઝ અને મુનીરની ઊંઘ હરામ। પાકિસ્તાન એક સાથે અનેક મોરચાઓ પર ફસાયેલું છે। એક સમસ્યાને દબાવવા પ્રયાસ કરવામાં આવે છે, ત્યાં બીજી સમસ્યા સામે આવી જાય છે। ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને જે નવા મોરચે ચિંતામાં મૂક્યા છે, તે મોરચો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ ખોલ્યો છે। પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને જેલમાં 3 વર્ષ પૂર્ણ થતા તેમના સમર્થકોએ સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન કર્યું। કરાચીથી લઈને દેશના અલગ અલગ વિસ્તારોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા અને ઇમરાન સમર્થકોએ પાકિસ્તાન સરકાર સામે ભારે નારાજગી વ્યક્ત કરી। जब से इन चोरों डाकू लुटेरों को मुल्क पर मुसल्लत किया गया है, पाकिस्तान मुसलसल तबाही की तरफ जा रहा है। हमारी इकोनॉमी कोलैप्स कर गई है। हमारा एक्सपोर्ट तबाह बर्बाद है। हमारा इंपोर्ट तबाह बर्बाद है। किसान रो रहा है, खुदकुशी करने पर मजबूर है। हमारा नौजवान पाकिस्तान छोड़कर जा रहा है, पाकिस्तान छोड़ रहा है। પંજાબ અને સિંધ પ્રાંતમાં પોલીસે કાર્યવાહી કરીને ઇમરાન ખાનના 100થી વધુ સમર્થકોની ધરપકડ કરી। સૌથી મોટી રેલી ખૈબર પખ્તુનવાહની રાજધાની પેશાવરમાં યોજાઈ હતી। અહીં ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ એટલે કે પીટીઆઈની સરકાર છે। ખૈબર પખ્તુનવાહના મુખ્યમંત્રી સોહેલ અફરીદીએ પાકિસ્તાનની શહબાઝ સરકાર પર જોરદાર પ્રહાર કર્યા। સોહેલ અફરીદીએ કહ્યું કે આજે પખ્તૂન રડી રહ્યો છે, આજે બલોચ રડી રહ્યો છે, કાશ્મીરી પણ રડી રહ્યો છે અને પંજાબીઓ પણ શહીદ થઈ રહ્યા છે। આજે કાશ્મીરમાં આપણા ભાઈ બહેનો રસ્તા પર ઉતર્યા છે, તેમના પર પણ ગોળીઓ ચલાવવામાં આવી રહી છે। મારા પાકિસ્તાનીઓ, આ લોકો લોહીના તરસ્યા બની ગયા છે। તેમના માટે માનવ જીવનનું લોહી એટલું સસ્તું થઈ ગયું છે કે તેઓ નિર્દોષ લોકોને મારી નાખે છે અને તેમને કોઈ શરમ પણ નથી આવતી। इन लोगों को आपकी कोई फिक्र नहीं, क्योंकि आईएमएफ रिपोर्ट करता है कि इन चोरों डाकुओं ने 5300 अरब रुपए की करप्शन की है। 5300 अरब रुपए की करप्शन जो आपका पैसा है, लेकिन किसी को कोई फर्क नहीं पड़ता। ઇમરાન ખાનની પાર્ટીએ શહબાઝ સરકારને 27 સપ્ટેમ્બર સુધી અલ્ટિમેટમ આપ્યું છે। પીટીઆઈના નેતા અને ખૈબર પખ્તુનવાહના મુખ્યમંત્રી સોહેલ અફરીદીએ કહ્યું કે જો 27 સપ્ટેમ્બર સુધી ઇમરાન ખાનને મુક્ત કરવામાં નહીં આવે તો ઇસ્લામાબાદ તરફ કૂચ કરવામાં આવશે। एक बंदे को फर्क पड़ता था, एक बंदे को फर्क पड़ता है, वो अदियाला जेल में है। वो मेरा आपका पूरी पाकिस्तानी कौम का इंतजार कर रहा है कि ये कौम मेरा मुकदमा लड़ेगी, ये कौम मुझे इंसाफ देगी। तो मेरे पाकिस्तानियों, तैयार हो। એક તરફ ઇમરાન ખાનની પાર્ટીએ શહબાઝ સરકાર વિરુદ્ધ રસ્તા પર મોરચો ખોલ્યો છે, તો બીજી તરફ પાકિસ્તાનના પત્રકાર મોઈદ પીરઝાદાએ એક મોટો દાવો કર્યો છે।
દાવો એવો છે કે ઇમરાન ખાને ઓગસ્ટ 2022માં જણાવ્યું હતું કે જનરલ કમર જાવેદ બાજવાએ તેમને આસિમ મુનીર અંગે એક મહત્વપૂર્ણ સલાહ આપી હતી. સલાહ એ હતી કે ઇમરાન ખાન આસિમ મુનીરને આર્મી ચીફ ના બનવા દે. બાજવાનું કહેવું હતું કે આસિમ મુનીર માનસિક રીતે અસ્થિર છે અને તે પાकिस्तानને नुकसान પહોંચાડી શકે છે. एक बहुत ही सिंपल चीज़ मैं बता देता हूँ कि अगस्त में मेरा ख्याल है 2022 में बनी गाला में एक मीटिंग हुई थी जिसमें मैं भी था, मोहम्मद मालिक भी थे, उसमें काशिफ भी थे, उसमें मेहर भी थी, उसमें हबीब अकरम भी थे, उसमें और भी बहुत से लोग थे, 10 थे पूरे के पूरे. तो वहाँ पर मोहम्मद मालिक साहब ने एक डिस्कशन इनिशिएट की थी बुशरा बीबी के हवाले से और आसिम मुनीर साहब के हवाले से. तो आगे से इमरान खान ने बातें करते करते एक बात ये भी कही कि जनरल बाजवा हमें ये कहते थे, जनरल बाजवा ने मुझे ये कहा कि आसिम मुनीर को आर्मी चीफ नहीं होना चाहिए इसलिए कि आसिम मुनीर जहनी तौर पे स्टेबल नहीं है, इसलिए कि ये इमोशनली डिस्टर्ब्ड है और ये अजीब अजीब बातें करता है. आर्मी चीफ बन जाएगा तो बहुत ही ज्यादा टर्बुलेंस हो जाएगी. बिल्कुल सही. आप ये जनरल बाजवा से पूछा आपने कभी, जनरल बाजवा से पूछे ना कि क्या आपने कभी आसिम मुनीर के बारे में ऐसी बात की थी, और बात तो बिल्कुल सही साबित हुई है. પાકિસ્તાનમાં જનરલ વર્સિસ જનરલનું યુદ્ધ. મુનીર પર બાજવાનો ગદ્દાર એલર્ટ. માર્શલ મુનીરની નબળી નસનો ખુલાસો. મુનીર ફસાવી દેશે ઇમરાનને ખબર હતી. ઇમરાનનું મુનીર બ્લન્ડર પાકિસ્તાન તોડી રહ્યું છે. આજે પાકિસ્તાનની સ્થિતિ ઘણી હદ સુધી એવી જ જોવા મળી રહી છે જેવી સ્થિતિ અંગે બાજવાએ ચેતવણી આપી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના ચારેય પ્રાંતોમાં અશાંતિનો માહોલ છે. બલુચિસ્તાનથી સિંધ સુધી અને લાહોરથી ગિલગિટ બાલ્ટિસ્તાન સુધી વિરોધ ભડકી રહ્યો છે. પાકિસ્તાનમાં બળવાની આગ ભભૂકી રહી છે. વિદ્રોહની આગમાં ભડકે બળી રહ્યું છે આતંકિસ્તાન. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પણ આઝાદીની માંગ સતત ઉગ્ર બની રહી છે. JAC એટલે કે જોઈન્ટ આવામી એક્શન કમિટીના આહવાનથી મુનીર અને શાહબાઝની ઊંઘ ઉડી ગઈ છે. કાશ્મીરીઓના અવાજને સેનાના બૂટ નીચે દબાવાઈ રહ્યો છે તો બલુચિસ્તાનમાં વિસ્ફોટ થઈ જાય છે. ખૈબરમાં તહરીકે તાલિબાનના લડાકુઓ પાકિસ્તાનની સેનાને મારી રહ્યા છે, જ્યારે બલુચિસ્તાનમાં બલોચ બળવાખોરોએ મુનીર આર્મીની મુશ્કેલીઓ વધારી દીધી છે. ખૈબરમાં બળવો દબાવવાનો પ્રયાસ થાય છે તો અફઘાનિસ્તાનની સરહદ પર પાકિસ્તાની સેનાને વિસ્ફોટોનો સામનો કરવો પડે છે. એટલે બળવાની આગ માત્ર POK પૂરતી જ સીમિત નથી રહી, પણ સમગ્ર પાકિસ્તાન અશાંતિની આગમાં સળગી રહ્યું છે. આ સ્થિતિને કારણે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ મુનીરની ચિંતા વધી ગઈ છે. જો કે એ પણ હકીકત છે કે છેલ્લા 2 મહિનાથી વધુ સમયથી POKમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. 5 ઓગસ્ટ એ જ તારીખ છે જ્યારે 7 વર્ષ પહેલા ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી હતી. 5 ઓગસ્ટના દિવસે પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીરના રોદણા શરૂ કર્યા છે. POKમાં પાકિસ્તાન સરકારે પ્રોપોગેન્ડા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પાકિસ્તાનનો આ પ્રોપોગેન્ડા નિષ્ફળ તો ગયો જ, અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પણ પાકિસ્તાની સરકાર વિરુદ્ધ અનેક સ્થળોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન થયા. મુજફ્ફરાબાદ, રાવલકોટ, કોટલી, નીલમ વેલી સહિત અનેક વિસ્તારોમાં કાશ્મીરીઓ પાકિસ્તાન સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે નીલમ વેલીમાં સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. મુનીરના રેન્જર્સના ગોળીબારમાં 2 લોકોના મોત થયા, જ્યારે 5 લોકો ઘાયલ પણ થયા. આ પછી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુઆંક 131 સુધી પહોંચી ગયો છે. JAC એટલે કે જોઈન્ટ આવામી એક્શન કમિટીના નેતાઓએ ફરી એકવાર પાકિસ્તાન સરકારને સીધો પડકાર આપ્યો છે. JACના નેતાઓએ કહ્યું કે જો પાકિસ્તાન સરકાર તેમની માંગણીઓ નહીં સ્વીકારે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. IMF के यारों पे सरमाए के दलालों पे मेरे साथी फॉरेन फोर्सेस यासिन मुनीर की ये जो भेजे हुए પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સેના દ્વારા કરવામાં આવતા અત્યાચાર અને દમન વિરુદ્ધ અવાજ માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ બ્રિટનમાં પણ કાશ્મીરી સમુદાયે વિરોધ નોંધાવ્યો છે. POKમાં માનવ અધિકારના ઉલ્લંઘન અને સુરક્ષા દળોની કાર્યવાહી વિરુદ્ધ બ્રેડફોર્ડમાં જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. મુનીરનું ફાર્મ હાઉસ કાંડ.
પીઓકેમાં થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ સમગ્ર પાકિસ્તાનમાં અવાજ ઉઠી રહ્યો છે, પરંતુ પાકિસ્તાનની સરકારે લોકોના અવાજને માર્શલ લોના ટોર્ચર દ્વારા દબાવવાનું શરૂ કરી દીધું છે. આ અંગે પાકિસ્તાની પત્રકાર ઇમરાન રિયાઝે મોટો દાવો કર્યો છે. દાવો એવો છે કે ઇસ્લામાબાદમાં કાશ્મીર વિરોધી પ્રદર્શનો દરમિયાન 17 કાશ્મીરી મહિલાઓને કસ્ટડીમાં લેવામાં આવી હતી. 17 કાશ્મીરી મહિલાઓને પોલીસ સ્ટેશનને બદલે કથિત રીતે એક SHOના ખાનગી ફાર્મ હાઉસમાં રાખવામાં આવી હતી. મહિલાઓને અત્યાર સુધી કોર્ટમાં પણ રજૂ કરવામાં આવી નથી. કાશ્મીરી મહિલાઓને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ એક ખાનગી સ્થળે રાખવામાં આવી છે. 17 लड़कियों को उठाकर एक फार्म हाउस पे कैद कर दिया गया और ये फार्म हाउस जो है वो एक SHO की मलकियत है. ये इन्फॉर्मेशन मुझे मिली पाकिस्तान में से. तो इस्लामाबाद में एक फार्म हाउस है और वहां पे वो एक SHO की मलकियत है, एक छोटा फार्म हाउस है. वहां पे 17 खवातीन को रखा गया है क्योंकि देखिए खवातीन का एक ही पुलिस स्टेशन है इस्लामाबाद में. अगर वहां पे रखेंगे तो वो बैलप पड़ेगा. जब बैलप पड़ेगा तो खवातीन को आजाद करवा लिया जाएगा. तो इन्होंने खवातीन को भी गैर कानूनी तौर पे अलग जगहों पे रखना शुरू कर दिया है, कानून से बाहर. પાકિસ્તાન સરકાર અને ફિલ્ડ માર્શલ મુનીરની સેનાએ લોકોનો અવાજ દબાવવા માટે તમામ હદો પાર કરી દીધી છે. પરિસ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લાહોર હાઈકોર્ટની બહાર રિપોર્ટિંગ કરી રહેલા રિપોર્ટરને પણ છોડવામાં આવી રહ્યો નથી. પાકિસ્તાની પોલીસે રિપોર્ટરના માથા પર લાઠી મારી અને તેને કસ્ટડીમાં લઈ લીધો. જ્યાં એક તરફ પાકિસ્તાન સરકારે વિદેશી મીડિયાના કવરેજ પર નિયંત્રણ લાદી દીધું છે. વિદેશી પત્રકારો અને આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાનોના પ્રતિનિધિઓએ પાકિસ્તાનમાં રિપોર્ટિંગ કરવા માટે NOC લેવું પડશે. ખાસ કરીને ઇસ્લામાબાદ, લાહોર અને કરાચીની બહાર ક્યાંય પણ રિપોર્ટિંગ કરવા માટે પાકિસ્તાન સરકાર પાસેથી NOC લેવી પડશે. બીજી તરફ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી સાથે જોડાયેલા એક નવા દાવાએ હંગામો મચાવી દીધો છે. દાવો છે કે FIA ને એરપોર્ટ પર મુસાફરોના મોબાઈલ ફોન, કોલ લોગ, મેસેજ અને સોશિયલ મીડિયા ચેક કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જો કે બદનામી થતી જોઈને પાકિસ્તાને આ મામલે સ્પષ્ટતા પણ કરી છે. સ્પષ્ટતામાં કહેવામાં આવ્યું છે કે AI પ્રોફાઇલિંગ બાદ માત્ર હાઈ રિસ્ક મુસાફરોના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવશે. તમામ મુસાફરોના ફોનની તપાસ કરવામાં આવતી નથી. દાવો એવો પણ છે કે માનવ તસ્કરી રોકવા માટે AI આધારિત પેસેન્જર પ્રોફાઇલનો ઉપયોગ કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ મામલાઓમાં ફોનને ફોરેન્સિક તપાસ માટે મોકલી શકાય છે. પાકિસ્તાનની બેવડી નીતિ ધરાવતી સરકાર શું કહે છે અને શું કરે છે એ સૌ કોઈ જાણે છે. POK થી લઈને બલુચિસ્તાન સુધી જોવા મળી રહ્યું છે. હદ તો એ છે કે પાકિસ્તાન સરકારના મંત્રીઓ જ એકબીજા સાથે ઉંદર બિલાડીની જેમ લડી રહ્યા છે. ગૃહમંત્રી મોહસિન નકવીએ ફરી એકવાર પોતાની જ સરકાર પર હુમલો કર્યો છે. મોહસિન નકવીએ ફરી કહ્યું કે તેઓ પોતાના નિવેદન પર અડગ છે. પાકિસ્તાનની સિસ્ટમ સંપૂર્ણપણે પડી ભાગી છે. જો કે થોડા જ સમયમાં નકવીને પોતાની ખુરશીની ચિંતા સતાવા લાગી અને તેઓ પોતાની વાતને ગોળ ગોળ ફેરવવા લાગ્યા. हुकूमत का मुस्तकबिल बिल्कुल 5 साल पूरे करेंगे. शहबाज साहब 5 साल प्राइम मिनिस्टर रहेंगे. ये जो मर्जी कर लें, बयान में से जो मर्जी निकाल लें, सारा कुछ कर लें, लेकिन जो इंशाल्लाह ताला 5 साल वज़ीर आज़म अपना टाइम दिया. પાકિસ્તાનના ગૃહમંત્રી અને આર્મી ચીફ મુનીરના સાળા મોહસિન નકવીના અગાઉના નિવેદને તો ભૂકંપ લાવી દીધો હતો. સમાચાર ઉડવા લાગ્યા હતા કે પાકિસ્તાનમાં જીજા સાળાની જોડી સત્તા પલટો કરવાની તૈયારીમાં છે. એકવાર ફરી મોહસિન નકવીએ પોતાના નિવેદનને દોહરાવ્યું. પાકિસ્તાનના ઇતિહાસમાં કોઈ પણ વડાપ્રધાને પોતાનો કાર્યકાળ પૂરો કર્યો નથી. આવી સ્થિતિમાં શહબાઝ શરીફ સામે પણ આ સંકટ છે અને એટલે જ વાત નીકળી તો દૂર સુધી પહોંચી ગઈ. પોતાના જ મંત્રીના નિવેદનથી ઊભા થયેલા આ મહાસંકટે શહબાઝના વિરોધીઓને બેઠા બેઠા એક મુદ્દો આપી દીધો છે. સવાલ એ છે કે ઇમરાન ખાનની પાર્ટી રસ્તા પર ઉતર્યા બાદ શું શહબાઝ શરીફની વિદાય નક્કી છે?